सुधरेगा नहीं, ये मुंह फुलाने के बाद और कुछ नहीं आता है। रोटी फूलती है नहीं, बस मुंह फूलता है इनका। झाड़ू दिखा रहा है। दिस इज चीचू कुमार। अरे तू आई क्या यार, क्या ब्लॉगर बनोगे तुम? हाय गाइस, केम छो बधा? यार ચોમાસામાં માખીઓ કેટલી હેરાન કરે ને, કંટાળો આવે મને તો આપણે ટિફિન બનાવવાનું બાકી જ છે। આજે ઉઠ્યા હતા, થોડી એક્સરસાઇઝ કરી। આજથી શુભ મુહૂર્ત કરી દીધું છે, તમે લોકો મોટિવેશન આવતા રહેજો, કેમ કે અમે ડિમોટિવેટ ના થઈ જઈએ એટલા માટે। અને બસ હવે જમવાનું બનાવીશ। ચીચું ગયો છે નાવા। કાલના વિડીયોમાં એને લીધો ને એવો સૂતો, એટલે આજે ઉઠી ગયો જાતે જાતે જ। તો ચાલો મળીએ પછી ટિફિન। હેલો, ગુડ મોર્નિંગ બધાને। રાતે વરસાદ પડ્યો હતો બહુ બધો મતલબ થોડો ઘણો। ગુડ મોર્નિંગ। આપણે જઈ રહ્યા છીએ હવે, આપણે આવી ગયા છીએ ઘરે પાછા। દૂધ અને અગરબત્તી લેવાની હતી, તો હવે આપણે સેવા કરીએ। આ જો બને છે ટિફિન અને ખાવાનું। આજે તો મેં બી હલ્દીવાળું દૂધ કર્યું છે, નાસ્તો અને આ ટિફિન। જઉં છું ઓફિસ, મળીએ સાંજે। चलो निकलो, मुझे काम है। ठीक है, निकल जाते हैं हम। क्यों? ठीक है, समझ गया। લઈ જાઓ પણ અહીંયા ટ્રેક્ટર ખબર તો 2 જ વખત આવા અઠવાડિયા લઈ જાઓ। કાલે બ્લેન્કેટ લેવા ગયો તો આજે બ્લેન્કેટ લઈને જાય છે। देखो ओटीपी नहीं मिलेगा। आई लव यू। मली गई ओटीपी। चलो फूटो। जय अंबे। હેલો, આપણે આવી ગયા ઘરે। એ તો હમણાં ઉઠી મેં આવી તારે ઉઠાડ્યો ભૂત જેવો। હમણાં જ ઉઠી છે, હમણાં જ જસ્ટ મેં આ ઉઠાડી તાને તો ઉઠી છે પાછો। હું જો એ મને શું કહે છે કે મેં બારીમાં એને બોલાવતો હતો, છોટો દરવાજો ખોલ એમ। દરવાજો ખોલ, આવી ગયો એમ। બારીમાંથી બારી ખુલી હતી એટલે તો એ એમ કહે કે એના સપનામાં હું બોલાવતો ને એવું લાગ્યું। સપના બોલાવે એટલે હું કહું કે તું ખોલ, બારીમાંથી કીધું તું ખોલ, તું કહે કે હસ એ હસતો હતો એમ। મેં કીધું આ ખોલતો કેમ નહીં? દરવાજો ખોલ તો સ્માઇલ કહીને પાછો હોઈ જાય। એટલે મેં કીધું આ શું થયું છે એમ? મેં ફોન કરવાનો હતો એટલામાં તો એ ઉઠી ગયા એમ ઘડીમાં જોયું ના ખબર પડી કે વાગી ગયા છે, એટલે આવી ગયો। એટલે પછી એ કીધું એટલે એના દરવાજો ખોલ્યો, બાકી ના કે એના સપનું જ લાગતું। હસો પાછી હમણાં તો 6 વાગ્યા છે અને વરસાદથી છે ને મારું સુખ જોયું ના ગયું ને। હું બહાર જતી હતી તો કંઈ ખબર નથી પડતી વરસાદ ફૂલ આવશે કે નહીં આવવાનું। મને જવું છે બહાર, તો જોઈએ હવે કેમનું થાય। જો કેટલો વરસાદ અંધારેલો છે, એક બાજુ અંધાર્યો છે ને એક બાજુ નથી, તો શું કરવું કંઈ ખબર નથી પડતી। તો હે અરે યાર મારે જવાનું થાય, જાણે આવવાનું થાય। શું કરશો હવે? પહેલાં નીકળ્યા મતલબ તો પાછો વરસાદ ચાલુ થયો, ફરતી પાછા નીકળ્યા તો વળી વરસાદ ચાલુ થયો। પણ વાંધો નહીં, બંધ થઈ જાય હાલ પલળશું। હા એમાં જાઉં છે। હા હા, મોબાઈલ કેમ ના પકડો? મોબાઈલ ચલો
આપણે જઈશું બજાર. ત્યાં ગેટના અંદર જ જવા દે એટલે ટ્રાફિક કેટલું ખબર અત્યારે પબ્લિક હશે શાક માર્કેટ જો પબ્લિક જ પબ્લિક. આલુ પૂછો પૂછ આલુ પૂછ પૂછ કાલે વિકે ગરમીમાં એવી સખત લાગતી હતી ને અંદર ખતરનાક. સનસેટ થઈ રહ્યો છે મસ્ત મજાનો. અમે શાકભાજી લેવા ગયા ને તો એક માજી હતા એટલે ઉંમરવાળા હતા અને બિચારા બેહી રહ્યા હતા અને અમારે આદુ ખાલી મારે જ જરૂર પડે ઘરમાં. તો મને એમ થયું કે લાઈને માજી જોડેથી આદુ લઉં એમ તો એમને થોડીક હેલ્પ થઈ જાય એવું મેં વિચાર્યું. તો એ માજી મને એમ કહે કે 100નું 500 આદુ અને 50નું 250. હવે હું એકલી જ ચા પીવું છું અમારા ઘરમાં અને કદાચ દૂધમાં કોઈક દિવસ નાખીને બનાવું પણ એટલું મતલબ 100 ગ્રામ કે એવું કંઈ આદું હોય ને તો અમારે આખું 15-20 દિવસ ચાલી જાય એટલી જરૂર નથી અને પછી બગડી બી જાય ખબર છે ને વધારે લાગે તો એ માજી મને ના આપ્યું. મેં કીધું 20 રૂપિયાનું જે થાય ને એટલું આપો મને તો એમને ના આપ્યું બોલો. અને શું કે લેવું હોય ને તો 30 રૂપિયાનું લો કાં તો 50 રૂપિયાનું લો. તો મેં કીધું રવા દો તમારા જોડે. જુઓ આપણે લઈ આવ્યા છે શાકભાજી અને અહીંયાના ભાવ અને માર્કેટના ભાવમાં શું ફરક છે ને હું તમને કહીશ. આ રીંગણા અહીંયા આપણે લોકલ શોપમાં લેવા જઈએ ને તો 30ના 250 આપે છે અને હું ત્યાંથી માર્કેટમાંથી 30ના 500 લાવી શાક માર્કેટ. અને આ ટમેટા છે ને કિલો ટમેટા છે જે અહીંયાથી હું પરમ દિવસે કે હા જ્યારે મારા સાસુ સસરા આવ્યા તે દિવસે હું શાકભાજી લાવી હતી ને તો 20ના 250 આપ્યા હતા અને હું કેટલા આપણે 20. આ જુઓ આ ભીંડા છે આમ અહીંયા લેવા જાય ને તો 40ના 500 આપે અને મેં 30ના 500 લીધી છે. અને આ મરચાં અને ત્યાંથી હું 20ના 500 લઈ આવી. અને બટાકા અહીંયા કેટલા 30 રૂપિયાના કિલો આપે આપે એટલા હા 30ના 30ના કિલો અને 50ના 3 કિલો લઈને આવી. આપણે અઠવાડિયાની સબ્જી આવી ગઈ છે ભેગી એટલે થોડુંક દૂર જવું પડે ને એનો વાંધો નહીં. અને દૂરે કંઈ એટલું બધું નથી 1-1.5 કિલોમીટર જેટલું દૂર છે મતલબ જવા આવવાનું 2-2.5 કિલોમીટર જેટલું જ થતું હશે. 2.5 કિલોમીટર 3 બી નહીં થતું હોય એટલે અમારે આંટો મારવાનું બી થઈ ગયું અને સબ્જી બી આવી ગઈ. આમ તો હજી વધારે લે પણ હવે 2 જણાનું કેટલી લઉં પછી બગડી બી જાય ને એટલા માટે. તો આવું કંઈક છે આપણું જમવાનું રાતનું. રીંગણા બટાકાનું શાક ને રોટલો અને છાશ. અને જુઓ આજે રોટલો કેટલો મસ્ત બન્યો છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને કાલે મળીશું એક નવા વિડીયો સાથે એક નવી સવાર સાથે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ નાઇટ એવરીવન. ટેક કેર.